નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સાણંદ તાલુકાના લોદરિયાડ ગામે પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોને ભારે નુકસાન। 2014થી અત્યાર સુધી તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતા ખેડૂતો ભર ચોમાસે ખેતી વગરના થયા છે। 2 કે 5 વીઘા નહીં પરંતુ આ તો 300થી 500 વીઘા જમીનમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। પાણીનું વહેણ જે તરફ જતું હતું ત્યાં એક જમીન માલિકે ત્યાં પુરાણ કરતા પાણી બહાર જતું અટકાઈ જવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। આ બાબતે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મહેસૂલ મંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, કાર્યપાલક એન્જિનિયર સાણંદ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સાણંદ પ્રાંત અને સરકારના તમામ વિભાગોમાં બધી જ રજૂઆતો કરવા છતાં આનો કોઈ નિકાલ આવતો નથી। આ અરજીઓના અનુસંધાને આજે લોદરિયા ગામે કાર્યપાલક એન્જિનિયર અમદાવાદ અને નાયબ કાર્યપાલક બાવડા મુલાકાત લીધી હતી, જ્યાં ખેડૂતો અને આગળ પુરાણ કરનાર જમીન માલિક સાથે વાતચીત કરીને પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખી આપવાની ખાતરી આપી હતી અને જો તેમ છતાં પાણી નહીં જાય તો આવતા વર્ષે કોઈ નક્કર પગલાં લેવાની લોલીપોપ આપી હોય તેવું લાગી રહ્યું છે। સાથે ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનું વળતરની પણ માંગ કરી રહ્યા છે। ત્યાંના એક ખેડૂતે મુકુંદભાઈ પટેલે ન્યાય માટે સ્વેચ્છા મૃત્યુ માટે પણ હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે। હેડ ઓફિસ, ઇન્ડિયા ટીવી લાઈવ। હું મુકુંદચંદ્ર પ્રેમાભાઈ પટેલ હાલમાં લોદરિયાડ ગામની સીમમાં અમારા ખેડૂતોના પ્રાણ પ્રશ્ન માટે અમે આવેલા છીએ। છેલ્લા 10 વર્ષ એટલે 2014થી અહીંયા લગભગ 30થી 32 વીઘામાં માટીનું પુરાણ થઈ ગયું છે, જેના કારણે પાછળ 300થી 400 અને 500 વીઘામાં પાણી ભરાઈ જાય છે। આ પાણી અત્યારે દરિયા જેવું છે। જો ગુજરાતમાં કોઈ દરિયા કિનારો જોવો હોય તો લોદરિયાડ ગામમાં આવવું। ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે, જે નુકસાન સરકારે ભરપાઈ કરવાની જવાબદારી હવે સરકારશ્રીની છે। મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મુખ્ય સચિવ, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, અધ્યક્ષ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, મુખ્ય સચિવ, આવા બધાને રજૂઆત કરેલી છે। મહેસૂલ મંત્રી પણ આજ દિન સુધીમાં કોઈ પણ અધિકારીઓએ રસ નથી લીધો। 300થી 400 પાના સરકાર પાસે છે, છતાં બી ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો નિકાલ નહીં કરી ખેડૂતોને દેવામાં ડૂબાડી દીધા છે। હાલના સંજોગોમાં 10 વર્ષથી અહીંયા ખેતી થતી જ નથી, છતાં પણ સરકારી અધિકારીઓ લાંચ રૂશ્વતના કારણે કોઈ કાર્યવાહી કરતા નથી। એને થયેલી જમીનમાં ખેતી થાય છે। સરકારશ્રીએ લખ્યું છે, કાર્યપાલક ઇજનેરે પણ લખેલું છે અને ચાંગોદરા પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી છે કે ભાઈ અહીંયા ખેતી થાય છે, એને થયેલી જમીનમાં ખેતી ન થઈ શકે। બીજા ખેડૂતો જેના કારણે 10 વર્ષથી 2014થી હેરાન થાય છે। અહીં એક નોટિસ પણ લગાવેલી હતી ઇરિગેશન ડિપાર્ટમેન્ટે 29/12/2014 કે ભાઈ અહીંયા તમામ શરતોનો ભંગ થયેલો છે। કલેક્ટર જાણે છે, પ્રાંત જાણે છે, મામલતદાર જાણે છે, બધા જાણે છે, છતાં આ લોદરિયાડ ગામનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી હલ નહીં કરી ખેડૂતોને કરોડો રૂપિયાના નુકસાનમાં ઉતારી દીધા છે। તેની જવાબદારી મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મુખ્ય સચિવ, કલેક્ટર, પ્રાંત સાણંદ, મામલતદાર સાણંદ, કાર્યપાલક ઇજનેર અમદાવાદ, નાયબ કાર્યપાલક ઇજનેર સાણંદ, આ તમામની જવાબદારી બને છે। અને જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે અને તેના માટે મેં સ્વેચ્છા મૃત્યુ જાહેર કરેલું છે। મારી સામે પોલીસ કાર્યવાહી થયેલી છે। કલેક્ટર જાણે છે, પ્રાંત જાણે છે, કાર્યપાલક ઇજનેર જાણે છે, બધા જાણે। અને હવે જો આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો મારે સ્વેચ્છા મૃત્યુ લેવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે, તે નિશ્ચિત છે। મારા ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે, માટે હું સ્વેચ્છા મૃત્યુ માટે ગુજરાત હાઈકોર્ટમાં